ડીસાના માલગઢ ભૈરવધામ ખાતે શ્રી કાળાગોરા ભૈરવજી મહારાજની 28મી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરાઈ। સગ્રામજી કસનાજી બધાજી પઢિયાર પરિવાર દ્વારા શ્રી કાળાગોરા ભૈરવજી મહારાજની 28મી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં ભૈરવ ટેકરીના પટાંગણમાં શ્રી કાળાગોરા વડલીવાળા ભૈરવનાથ ભગવાનના 28મા વાર્ષિકોત્સવ મહોત્સવ સગ્રામજી કસનાજી બદાજી પઢિયાર પરિવાર દ્વારા વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજને શુક્રવારના તારીખ 10/5/2024ના રોજ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોધપુરની ખુશ્બુ કુમારી ભટ્ટ અને માલવાડાના નરેશ સેન સુંદર અતિસુંદર ભૈરવજી મહારાજના ભજન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। બીજા દિવસે વહેલી સવારે સગ્રામજી કસનાજી પઢિયાર પરિવારના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ સાથે નીકાળવામાં આવી હતી અને ભૈરવ ટેકરી પહોંચી હતી। ત્યારબાદ સવારે 9 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। હવનના મુખ્ય યજમાન ચમનાજી ચત્રાજી પઢિયાર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો અને બપોરે શ્રદ્ધાળુ ભાવિકો ભક્તો અને ધર્મ પ્રેમી જનતાને સામૂહિક ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો। ભોજનના દાતા કુંદનલાલ મફાજી ગેલોત અને જેરૂપજી દેવાજી સાંખલા જીસીબીવાળા દ્વારા ભોજનના દાતા તરીકે લાભ લીધો હતો। ઉલ્લેખનીય છે કે મંદિર પરિસરને લાઇટની અદ્ભુત રોશની વડે શણગારવામાં આવ્યું છે, જે કાશી વિશ્વનાથની નગરી જેવું સુંદર શોભી રહ્યું છે। સૂર્યનગરી જોધપુરથી માલગઢ આવેલા પઢિયાર પરિવારે ઈસવીસન 1881માં કેરડાના વૃક્ષની નિશ્રામાં ભૈરવનાથ ભગવાનની વિધિવત સ્થાપના કરી હતી। અહીં દર અજવાળી તેરસે ભૈરવનાથ ભગવાનના દિવ્ય દરબારમાં મેળા જેવો માહોલ જોવા મળે છે। માનતા પરિપૂર્ણ થતાં દૂર દૂરથી શ્રદ્ધાળુજનો દાદાને ધૂપદીપ પૂજા અર્ચના કરવા નૈવેદ્ય પ્રસાદ ધરાવવા અવશ્ય આવતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે શ્રી કાળાગોરા ભૈરવજી મહારાજની 28મી વર્ષગાંઠ સગ્રામજી કસનાજી બધાજી પઢિયાર તથા ભૈરવ ટેકરી સમસ્ત ગ્રામજનો દ્વારા આ વર્ષગાંઠની સૌ સાથે મળીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।